વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ખાસ ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વડોદરાના અગ્રણીઓ સાથે એક બેઠક યોજી હતી, જે બાદ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ અને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી છે। વડોદરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાજપના અગ્રણીઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજી હતી। બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભાજપના સ્ટાર પ્રચારક છે અને તેઓ કાર્યકરોના ઉત્સાહથી ખૂબ ખુશ છે। જિલ્લામાં નારાજગીના સવાલો પર પણ તેમણે કહ્યું કે મોટી પાર્ટી હોવાથી વિવિધ વાતો સામે આવતી હોય છે અને મોટી પાર્ટીમાં નારાજગી રહેતી જ હોય છે। સાથે જ તેમણે દાવો કર્યો હતો કે જિલ્લામાં 40 બેઠકો બિનહરીફ થઈ છે। આવતીકાલે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જિલ્લાના પ્રવાસે આવશે અને કરજણ તેમજ ડભોઈ ખાતે યોજાનારી સભામાં હાજરી આપશે તેવી માહિતી પણ તેમણે આપી હતી। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોટાએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન બરોડા ડેરી મામલે કોઈ ચર્ચા થઈ નથી, ફક્ત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠક યોજાઈ હતી। આજે ગુજરાત રાજ્યના કર્મઠ અને કાર્યદક્ષ યશસ્વી મુખ્યમંત્રી અમારા વડોદરા જિલ્લાના ચૂંટણી પ્રવાસમાં આવ્યા છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એમના આગમન બાદ ભોજન બાદ એમણે અત્યારે મહાનગરના મુખ્ય કાર્યકર્તાઓ સાથે મિટિંગનું આયોજન થયું છે, એમાં મિટિંગ લઈ રહ્યા છે। ત્યારબાદ જિલ્લાના સાધુ સંતો, વેપારી આગેવાનો, ઉદ્યોગપતિઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે પણ એ ચર્ચા કરવાના છે અને ત્યારબાદ અમારે આજે 2 સભાઓનું પણ આયોજન થયેલું છે। કોયલી વડોદરા તાલુકા મુકામે અમારા વડોદરા જિલ્લાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારોના જનસમર્થનમાં સભાનું આયોજન થયું છે, એમાં સંબોધન કરશે અને એ બેઠક પૂરી થયા બાદ સાવલી તાલુકાના મંજુસર ખાતે સાવલી તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના જનસમર્થન માટે એમણે સભાનું આયોજન કર્યું છે। તેમાં સંબોધન કરી અમારા ઉમેદવારો વધુ મતથી વિજયી બને એ માટે સંબોધન કરશે। ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશો? કારણ કે અસંતુષ્ટો જિલ્લામાં ઘણા બધા છે અને કેટલાક અસંતુષ્ટો થઈને ફોર્મ પણ ભર્યા છે, સસ્પેન્ડ પણ કર્યા છે, છતાં પણ એ લોકો ટચના પસંદ આ ડેમેજ કંટ્રોલ ક્યાંક ટિકિટો સીટો ગુમાવવાનો વારો આવી શકે એના માટે કોઈ વાતચીત થઈ છે?
ડેમેજ કંટ્રોલનો કોઈ સવાલ અમારી દ્રષ્ટિએ દેખાતો નથી. આવી સામાન્ય એક બે જગ્યાએ તો કોઈ પણ કાર્યકર્તાઓ નારાજ થાય તો ઊભા રહેતા હોય છે. એનાથી પાર્ટીને કોઈ નુકસાન થતું નથી. પાર્ટીના જે કોઈ કાર્યકર્તાઓ સામે ઊભા રહે છે એ વિજયી બનવાના નથી અને અમારા ઉમેદવારોનો વિજય થશે. અને જે કંઈ પાર્ટીના કાર્યકર્તાઓ સામે ઊભા હોય એ પણ થોડા નારાજગી પછી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જ વિચારતા હોય છે. આવતીકાલે પ્રદેશ પ્રમુખ પણ આવી રહ્યા છે, તો શું કહી શકાય કે એવી જગ્યાએની જે બેઠકો સભા રખાઈ છે જ્યાં આગળ ભાજપ ઢીલું પડી રહ્યું છે, તો ભાજપ વીક પડી રહ્યું છે? એવું કંઈ જ નથી. સમગ્ર રાજ્યમાં અને એ જ રીતે અમારા જિલ્લામાં બધી જ જગ્યાએ આવી ચૂંટણી બેઠકોનું આયોજન થયેલું છે. એ વડોદરા તાલુકો હોય, સાવલી તાલુકો હોય, કરજણ તાલુકો હોય કે ડભોઈ તાલુકો, અન્ય તાલુકાઓમાં પણ આવી બેઠકો થતી જ હોય છે. એટલે કોઈ ડેમેજ કંટ્રોલ કે કોઈ વીક હોવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. આજે બિનહરીફ બેઠકો 40 થઈ, એનો શ્રેય કોણે આપશો? હું અમારા પ્રભારી, મારા મહામંત્રીઓ અને મારી જિલ્લા સંગઠનની ટીમને એનો શ્રેય આપીશ. ત્યારે ફક્ત ને ફક્ત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, એના સિવાયની કોઈ ચર્ચા નથી. જિલ્લામાં અત્યારે કેવો માહોલ છે? તમે તો બધે ફરી રહ્યા છો. જિલ્લાના 5 ધારાસભ્યો તમે જાણો છો મજબૂત છે. પોતપોતાના વિસ્તારની બધી જ સીટો જીતાડવાની એ તૈયારીઓ તમામ ધારાસભ્યોએ કરી છે. જિલ્લાની આ વખતનું પરિણામ ઐતિહાસિક હશે. મુખ્યમંત્રીએ 2-3 કલાક રહેવું પડે જિલ્લા કાર્યાલય, કંઈક તો ખાસ હશે. મુખ્યમંત્રી ત્યાંથી આવ્યા, ધારાસભ્યો સાથે ભોજન લીધું ને અત્યારે મહાનગરની બેઠક છે. ત્યાર પછી સાધુ સંતો અને આ બધા જોડેની બેઠક છે. ત્યાર પછી કોયલીમાં અને મંજુસરમાં જાહેર સભાઓ છે. એના માટે મુખ્યમંત્રીશ્રી આવ્યા છે. આવતીકાલે અમારા પ્રદેશ પ્રમુખ કરજણ અને ડભોઈની જિલ્લા પંચાયતોની જાહેર સભાઓમાં આવવાના છે.